તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કૃષિ મહોત્સવ દરમિયાન આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે નિષ્ણાતો અને ખેડૂતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ ખેડૂતલક્ષી વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગેની સમજ પણ આપવામાં આવી હતી। સાથે કૃષિ સેમિનાર અને કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ, મોડેલ ફાર્મ મુલાકાત, પશુ આરોગ્ય કેમ્પનું આયોજન જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ઘણો બદલાવ આવ્યો છે। અહીંયા દેશના વડાપ્રધાન મોદી સાહેબે પ્રાકૃતિક ખેતી માટે સમગ્ર દેશના ખેડૂતોને આહવાન કર્યું અને આજે આપણે જોયું છે કે તાપી જિલ્લાની અંદર પણ મેં પ્રગતિશીલ ખેડૂત જોડે વાતો કરી। એ પ્રાકૃતિક ખેતી કરતા થયા 10 વર્ષ પહેલા એ ખેતીની અંદર 50,000 રૂપિયાની આવક હતી, પરંતુ આજે એને પૂછતા 10 વર્ષ પછી આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। એ જ 1.25 વીઘા જમીનની અંદર લગભગ 5 લાખ રૂપિયા જેટલી આવક એ રહે છે।